પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, આ સુંદર સાંજનો સમય તેમની કૃપાથી આપણે મેળવી શક્યા છે. અને જ્યારે આ મોટી દયા અને કૃપા તમારા અને મારા પર થઈ છે, ત્યારે નીતિ વચન 10 અને 22 યાદ કરતા તમને કહીશ કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને જ્યારે આ તક મળી છે, ત્યારે તેમના નામમાં તમારા અને મારા પર કૃપા જે થઈ છે, એમાં એના સંબંધમાં જે કંઈ આપણું છે એ પૂર્ણ થયા વગર રહેશે નહીં. રાઈટ? તે સર્વ યહોવા પૂર્ણ કરશે જે કંઈ તમારા કે મારા સંબંધનું છે, જે તમારા અને મારા માટે આજે જરૂરી છે, અત્યારે જરૂરી છે, હમણાં જરૂરી છે, અત્યારે અગત્યતા છે, એમનું કંઈ પણ પ્રભુથી છુપાયેલું નથી. હાલેલુયા. અને જ્યારે પ્રભુ આપણી સાથે છે, આપણી સંભાળ લઈ રહ્યા છે, ત્યારે તમારે કે મારે બીવાની કે ગભરાવાની જરૂર નથી. નહીં, જ્યારે 2 અથવા 3 વ્યક્તિઓ આપણે હોય ત્યારે આપણા પ્રભુ આપણી સાથે છે અને તેમની પવિત્ર હાજરી આપણી મધ્ય છે. એ પ્રમાણે આપણે વચન વાંચીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે ક્યારે પણ ગભરાય નહીં, નિરાશ ન થઈ, ચિંતા ના કરીએ. જ્યારે પણ તમે દુઃખી થાવ, હતાશ થાવ, ત્યારે જે તમારા પ્રાર્થનાના મિત્રો છે, અથવા તમારી સંગતિ છે, અથવા જો તમે પતિ પત્ની તરીકે કુટુંબમાં છો, અથવા એકલા છો, તો પણ તમે તમારા મિત્ર મંડળ કે આત્મિક વ્યક્તિઓ સાથે, ભાઈ બહેન સાથે તમે ફોન દ્વારા કે જે તે રીતે પ્રભુ તમને સમય અપાવે, પ્રભુમાં તમે તેમની આગળ નમી જાઓ, પ્રાર્થના સાથે તમે પ્રભુની સાથે જોડાઈ જાઓ. હાલેલુયા. અને પ્રભુ તમારા જીવનમાં કામ કરશે. હાલેલુયા. પ્રભુને કશું અશક્ય નથી, એ બાબત આપણે ખાસ યાદ રાખીએ. હાલેલુયા. જે માણસોને અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે અને હું વાંચીએ છીએ. પ્રભુ એ પિતાને કહે છે કે જો તું કરી શકે તો વિશ્વાસ કર. નહીં? અને એ પિતા છાતી ઠોકીને કહે છે હું વિશ્વાસ કરું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કેટલો વિશ્વાસ માંગે છે તમારી મારી પાસે? કેટલો વિશ્વાસ કે છે? રાઈના દાણા જેટલો, મસ્ટર્ડ સીડ. નહીં, રાઈના દાણા જેટલો વિશ્વાસ. જો કે તમને એટલો વિશ્વાસ હોય ને, તો તમે આ ગુલ્લર ઝાડને કોઈથી ખસી જા કે સમુદ્રમાં જઈને પડ, તો કે છે એ પ્રમાણે બનશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પહાડો ખસી જશે. આપણે નીચે ઉભા હોય ને પહાડને જોઈએ તો કેટલો મોટો લાગે, નહીં? અને કે એને ખસડવાની વાત હોય. પણ વાલા મિત્રો, કહેવાનો મતલબ એવો છે કે એવા મોટા પ્રશ્નો, એવા દુઃખો, એવી તકલીફો, ચોક્કસ એક પહાડ માટે મેં તમને એક વાર્તા કરી હતી. નહીં, વાર્તા કહી હતી કે એક માજી જેમના ઘરની પાછળ એક મોટો પહાડ હતો અને સૌથી વધારે એમને તકલીફ આપતી હતી એ બાબત, કેમ કે પહાડના લીધે સૂર્યપ્રકાશ આવતો નહોતો, પવન રોકાઈ જતો હતો એ દિશામાંથી આવે ત્યારે, અને વરસાદના સમયે પાણી જે પર્વત પરથી રેલાય એ સીધું એના ઘર આગળ આવીને ચારે તરફ ભરાઈ જતું હતું. અને ઘણી બધી એવી બાબતો હતી. અને એક વખત કરિયાણું લેવા ગઈ, અને કરિયાણું લેવા બાજુમાં પ્રભુ મંદિર હતું, અને ત્યાં પ્રચાર થતો હતો કે જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડનો કંઈથી ખસી જાને ખસી જશે. અને એ વડીલના મગજમાં એ બાબત ઘૂસી ગઈ.
અને ઘરે આવ્યા ને પછી એમણે પ્રાર્થના કરવાની ચાલુ કરી. અને પછી જઈને દરવાજો ખોલીને જુએ પાછળનો, અને એમ કરતાં કરતાં ઘણો લાંબો સમય થયો. પછી જોઈને હસવા લાગે. મને ખબર દીધું નહીં હસવાનું, પણ હું તો પ્રાર્થના કરીશ જ, હું તો પ્રાર્થના કરીશ. અને કે છે એક દિવસ એવું થયું, થોડી નિરાશા પણ આવે નહીં, ઘણી વાર આપણે પ્રાર્થના કરતા હોય તો પણ એવું લાગે. ઇબ્રાહિમ નિરાશ થયા નહીં, દીકરાનું વચન મળ્યા છતાં દીકરો થયો નહોતો. અને અહીંયા આગળ આ માજી પણ કે છે એક દિવસ એમણે પ્રાર્થના કરી કે પ્રભુ તમારા નામમાં કહું છું આ પર્વત અહીંથી ખસી જાય. અને એમણે મુખ્ય દરવાજો પાછળ ના ખોલતા એક નાની બારી ખોલી. તો એમણે શું જોયું? એમણે જોયું કે એ પહાડ પર ઘણા બધા લોકો છે. અને એમણે જલ્દી પગરખા પહેર્યા, હાથમાં લાકડી લીધી અને વહેલા એ જગ્યા પર આવી ગયા. અને ગુસ્સે તેને કહેવા લાગ્યા, તમે કોણ છો? કેમ આવ્યા છો? એકલી ના સમજશો, આખું ગામ મારી સાથે છે, શું લેવા આવ્યો છો અહીંયા આગળ? અને એક વ્યક્તિએ તેમને કહ્યું કે તમે ગભરાશો નહીં, બીસો નહીં, અમે સરકારી માણસો છે, અમારા સાહેબ તમને જવાબ આપશે. અને એમના સાહેબની પાસે પેલા એમને લઈ ગયા. એમણે કહ્યું કે માજી તમે બિલકુલ ચિંતા ના કરશો, તમારા ઘરને નુકસાન કરવા અમે નથી આવ્યા, અમે કોઈ ચોર લૂંટારા નથી, અમે તો સરકારી અધિકારીઓ છે અને અમે રોડ બનાવીએ છીએ, રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અમારી પાસે જ છે. અને અહીંયાથી એક સુંદર હાઈવે પસાર થવાનો છે, પણ આ પહાડ વચ્ચે આવી રહ્યો છે, એટલે અમે આ પહાડને કાપવા આવ્યા છીએ. માજી આ પહાડથી કપાઈ જશે અને અહીંયા આગળ સરસ ખુલ્લું થશે, આજુબાજુ બધું જ ખુલ્લું થઈ જશે અને સરસ એક રસ્તો નીકળશે. અને માજી ધીમા પગલે લાકડીના સહારે હસતા આંખોમાં આંસુ સાથે પ્રભુનો આભાર માનતા પોતાના ઘરમાં આવ્યા. ખરેખર પ્રભુ તમે મહાન છો, તમને કરેલી કોઈ પ્રાર્થના એળે જતી નથી. પર્વત હવે ત્યાં રહેવાનો નહોતો, ખસી જવાનો હતો, કપાઈ જવાનો હતો. હાલેલુયા. અને ખરેખર વાલા મિત્રો કે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુને વિનંતી કરીએ છીએ, પ્રભુને અરજ કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણું સાંભળે છે. હાલેલુયા. ભલે તમે પછી એકલા પ્રાર્થના કરતા હોય. ઘણી વાર લોકો પ્રશ્ન કરે છે, ઘણા લોકોએ અહીંયા આવીને પણ કહ્યું તમે તો એકલા છો. તો એકલા મારે થોડું કામ કરવાનું છે, જે કામ કરે છે તો પ્રભુ કરે છે. અને એક રિલેટિવને ત્યાં પણ એવું થયું હતું, અને એ પણ અશુદ્ધાત્મા એનામાં હતો કે તમે એકલા આવ્યા છો. મેં કહ્યું ના, મારા પ્રભુ મારી સાથે છે. અને એનામાંથી અશુદ્ધાત્મા નીકળી પણ ગયો, ખાલી સ્તુતિ આરાધના દ્વારા, ઓર્ગન દ્વારા ગીત વગાડીને ગીતોની અંદર એ ઢળી પડ્યા, વોમિટિંગ ચાલુ થઈ ગઈ એમને. એટલે ઘણા બધા લોકોને એવી દ્રષ્ટિ હોય કે બધા બહુ મોટું ટોળું હોય, બધા બહુ લોકો હોય, બધા બહુ વાચિંત્ર હોય, પણ જો એમાં પ્રભુ ના હોય તો શું કામનું? હે ને? પ્રભુ અગત્ય પ્રભુ જ હોવા જોઈએ. જો તમારી સાથે ઈશ્વર છે તો તમારી સામે કોણ? અને જ્યારે ઈશ્વર તમારા પક્ષમાં છે, તમારા સામે કોણ? અને પ્રભુ જ્યારે તમારા દ્વારા કાર્ય કરી રહ્યા છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, તમારે ગભરાવાની બીવાની જરૂર નથી. તમે એકલા છો કે 2 જણ છો એ મહત્વનું નથી. મહત્વની બાબત એ છે કે પ્રભુ આપણામાં, આપણી સાથે, આપણા કાર્યમાં, આપણી સેવામાં હોવા જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. ફરી એકવાર તમારી પવિત્ર હાજરીમાં નમવાના માટે અમને આ સુંદર તક તમે પૂરી પાડી. તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે આ સમય અમને મળ્યો છે. ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
અને સાથે પ્રભુ તમને વિનંતી કરીએ છીએ કે જેમ આખો દિવસ તમે અમારી સાથે હતા, હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો પ્રભુ. હા પ્રભુ, ખાસ ભાઈ દિલીપને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે કંઈ નીરોના પ્રશ્નથી કે જે કઈ બાબતોથી પ્રભુ તેઓ પરસ છે પ્રભુ, તમે એમનો રોગ જાણો છો પ્રભુ, તમારા લોહીમાં તેઓ ખરદાયેલા છે પ્રભુ. તમે એમને ઘણું બધું આપ્યું છે પ્રભુ, તેમના જીવનની અંદર પ્રભુ તમે સારો પરિવાર આપ્યું છે, સારું સ્ટેટસ આપ્યું છે પ્રભુ પિતા, અને સર્વ સારા વાનાથી તમે એમને તૃપ્ત કર્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ એક સારી એવી પ્રભુ એમને પોઝિશન આપી છે પ્રભુ. ત્યારે અમે તેમના હકમાં પ્રાર્થના કરીએ છીએ, સાજાપણો પણ હવે તમે એમનાથી દૂર ન રાખો, કે તેમના જીવનમાં હજારો લાખો કારણો આશીર્વાદને માટે પ્રભુ તેમને માટે અત્યારે મળી આવે તેમના જીવનમાં. અને એમ જ પ્રભુ ઘણા બધા લોકોનો વિશ્વાસ વધે, નાશમાં જતા લોકોનો વિશ્વાસ પ્રભુ તમારા પર વધે પ્રભુ. અને પરમેશ્વર પિતા, હા પ્રભુ, તેમના જીવનમાં થયેલા બનાવોથી પ્રભુ ઘણા બધા લોકો જે તમને ઓળખતા નથી તેઓ જાણે અને તેમનો નાશ ના, તેમનો બચાવ થાય, તમારી ગમ ફરે અને તમારા પર વધારે વિશ્વાસ મજબૂત બને પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે, અને વિશેષ પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કોલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. હા, પ્રાર્થના કરી છે જેઓ બદફેલીમાં છે પ્રભુ, ખરાબ સંગમાં, ખરાબ સોબતોમાં, વ્યસનોમાં, ત્યારે પ્રભુ એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે ખાસ એમના જીવનમાં કામ કરો, અને પ્રભુ જે તે ખરાબ બાબતો છે એમના શરીરમાં, એમના જીવનમાં બધી દૂર કરો, તે નાશના તેમનો બચાવ થાય પ્રભુ, એવું અમે માંગીએ છીએ. હા પ્રભુ, જેઓ માંદા છે, બીમાર છે, દિલીપભાઈ માટે જેમ પ્રભુ મેં માગ્યું એમ પ્રભુ, જે કોઈ લોકો અત્યારે પ્રભુ જે તે રોગોથી પરસ છે પ્રભુ, તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેમના ઘરોમાં પ્રભુ આ સગળા પ્રકારના રોગો દૂર થઈ જાય પ્રભુ, અને તેઓને સાજાપણું મળે. જે રિપોર્ટમાં આવ્યા હોય પ્રભુ, સોનોગ્રાફીમાં કે લોહી કે પરમેશ્વર પિતા જે કંઈ પ્રભુ એક્સરેમાં પ્રભુ પિતા, પેટ સ્કેનમાં કે પ્રભુ જુદા જુદા એવા પ્રભુ સ્કેન્સમાં પ્રભુ સ્કોપીમાં પ્રભુ જે કંઈ રિપોર્ટ્સ આવ્યા હોય પ્રભુ, એ બધામાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું અને તંદુરસ્તી આપજો એ પ્રાર્થના કરી છે. હા પ્રભુ, નાના મોટા રોગ પણ તેમના દૂર કરજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જ્યાં લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો છે પ્રભુ, ત્યાં તમારી શાંતિ સ્થાપો. તમારા બાળકોને પ્રભુ એક મન ના કરો પ્રભુ, પતિ પતિના લડાઈ ઝઘડા પણ તમે દૂર કરો. જે પરિવારો પ્રભુ અલગ થઈ ગયા છે પ્રભુ, એમને તમે એક કરો. ઘણા બધા પરિવારોમાં અત્યારે એવું છે પ્રભુ, માતા પિતા અલગ રહે છે પ્રભુ, દીકરો વહુ કે પ્રભુ એમના બાળકો અલગ રહે છે પ્રભુ, અને પરમેશ્વર પિતા તેઓથી સંબંધ તૂટેલા છે, ત્યારે પ્રભુ એવા ઘર પરિવારોને તમે એક કરો પ્રભુ. આ ઘડપણના સમયમાં પ્રભુ પિતા બાળકો પણ પ્રભુ એ સઘળું ખમનાર, સહન કરનાર, અને પ્રભુ માતા પિતાની કાળજી લેનારાઓ બને પ્રભુ, એવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ પિતા. હા, પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. અત્યારે જે ઘરો તૂટવાની અણી પર છે, દારૂના લીધે કે વ્યભિચારના લીધે પ્રભુ, એવા ઘરો પ્રભુ બનેલા રહે. તમે જાણો છો આ પ્રાર્થના અમે કોના માટે કરીએ છીએ. તેમના ઘરોમાં તમારી કૃપા આપો, અને પ્રભુ આ ખરાબ બાબતો નીકળી જાય. તેમના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો, આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સગળા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ. અને ખાસ પ્રભુ તમારા બાળકો પ્રભુ અત્યારે તમારો મહિમા જોવે, એના માટે તેમના જીવનમાં કામ થાય એવું તમે થવા દેજો. હા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામો નીકળી જાય પ્રભુ, તેનો કબજો તેમને મળે પ્રભુ પિતા. હા, તમારી સેવિકાઓના બંને મકાનો વેચાય પ્રભુ, એવી પણ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકના પ્રોપર્ટી કાર્ડ નંબર પ્લોટનો આવી જાય પ્રભુ, એના માટે પણ તમારી કૃપા થાય. અને જે તે સંબંધમાં તેમણે તમારી આગળ કમિટમેન્ટ કર્યું છે પ્રભુ, એ સર્વગળા કમિટમેન્ટનો પ્રભુ તમારા લોકો માટે પૂર્ણ થાય એવી અમે પ્રાર્થના કરી છે. હા, તેમ તમારું કમિટમેન્ટ છે પ્રભુ કે મારા સંબંધનું જે છે તમે સર્વ
યહોવા પૂર્ણ કરશો. એમ પ્રભુ જે કંઈ અમારા પણ કમિટમેન્ટ છે તમારા પ્રત્યે એ પૂર્ણ કરી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની તમે સાથે રહો પ્રભુ. જે વાહનની અમને અગત્યતા છે, જેના માટે અમે તમારી આગળ નમેલા છે પ્રભુ, વિનંતી કરીએ છીએ એ બાબતોને પણ તમે અમારા મિનિસ્ટ્રી માટે પ્રભુ પૂર્ણ કરજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. સતારનારા હૃદય તમે બદલજો. જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સર રોજના રેકોર્ડિંગ અને બુધવાર શુક્રની સંગતો દ્વારા પ્રભુ તમે મહિમા આપો. અમને ઘણા બધા આત્મા રોજે રોજ અમે જીતી શકીએ પ્રભુ, એવું થવા દેજો. અને પ્રભુ જે કંઈ પ્રભુ પિતા જેમ નહેમિયાના જીવનમાં તકલીફ પ્રભુ તમે દૂર કરી પ્રભુ, તમારું કામ કોટ બાંધવાને માટે તમારી કૃપા આપી, એમ પ્રભુ તમારી મિનિસ્ટ્રી ચલાવવા માટે, સેવા કરવાના માટે જે તે નાના મોટા પ્રશ્નો છે પ્રભુ, સાથે આર્થિક પ્રશ્નો છે પ્રભુ, એને પણ તમે દૂર કરજો એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરી છે. હા પ્રભુ, દિવસના અંતે તમારા હાથમાં સોંપે છે. નાના મોટા પાપ ગુના માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. સુરક્ષિત રાખજો અને ફરીવાર સવારમાં તમારું ભજન કરી લેજો માંગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.